નમસ્કાર, હું વડોદરાથી શ્વેતા તલાટી. માતા વિશે 3 થી 5 મિનિટનું કહેવામાં આવે તો તે ખૂબ અઘરું કાર્ય છે, કારણ કે અત્યાર સુધીમાં તો માતા સાથેના કેટલા બધા સંભાળના ભેગા થઈ ગયા હોય, અને એ વિશે બોલીએ તો તે એક મોટું પુસ્તક નહીં, એક ગ્રંથ કહેવાય, એટલું બધું લખાય અને બોલાય. પણ હું મારા થોડા યાદગાર સંભાળના કહું તો, નાની હતી, શાળામાં જતી ત્યારે 2 ચોટલા લેતા લેતા પણ એ કહે કે આજે હવે તને આ પાઠ ભણાવશે, આજે આ ભણાવશે, તો તે એનું રીડિંગ કરી લીધું કે નહીં, એની તૈયારી કરી કે નહીં. શાળાએથી આવું તો તરત જ અમે સ્ટીલની પેટી લઈને જતા, એ ખોલીને તરત જોવા બેસી જાય કે આજે શું કરાવ્યું, તો એ શું ભણી, તને શું લેસન આપ્યું છે. પરીક્ષા હોય તો ખૂબ સરસ તૈયારી કરાવે, પપ્પા ગણિત વિજ્ઞાન ભણાવે, મમ્મી બીજા બધા વિષય ભણાવે, અને આવતા જ પ્રશ્નપત્ર લઈને આ પ્રશ્નનો શું જવાબ લખ્યો, શું ખોટું થયું એ પણ સૂચવે, અને પછી તરત ગણતરી કરવા બેસી જાય કે તો તારે આટલા માર્ક્સ આવશે. મારા વિકાસમાં એનો સતત હરણફાળો. આજે પણ હું કોઈ કવિતા લખું, મને કોઈ શબ્દ વિશે દ્વિધા હોય, આ શબ્દ વાપરું કે આ, તો પણ હું એને વોટ્સઅપ કરું અને એમનો ઓપિનિયન લઉં. અને આજે પણ એ હંમેશા સવારે ઉઠું તો એમનો એક સુંદર સુપ્રભાતનો મેસેજ હોય, એમાં તમને એના આશીર્વાદ જણાય, તારો દિવસ શુભ જાય, તું હર ક્ષણે સુખી રહે, આનંદિત રહે. એટલે માં બીજા બધા વગડાના વા. જ્યારે હું પિયર રહેવા જાઉં કે એ મારે ત્યાં આવે, ત્યારે અમે સાથે મંદિરે જઈએ, સાથે આનંદ કરીએ, વાતો કરીએ. મમ્મીને ગીતો ને સંગીતનો પણ શોખ, તો એ બધી ઘણી બધી યાદગીરીઓ મમ્મી સાથે સંકળાયેલી છે. હું કોલેજમાં હતી ત્યારે એ મને કહેતા કે તું લિટરેચર લે, તને કવિતાનો વધારે શોખ છે, વાંચનનો શોખ છે, તારું ઇંગ્લિશ સારું છે, તું ઇંગ્લિશમાં પીએચડી કર, પ્રોફેસર થા. પણ હું કહેતી કે ના, આર્ટ્સ તો ડફર લે. પણ જો આખરે હું કોમર્સ લઈને પણ રહીને લિટરેચર તરફ વળી. એટલે આપણે આપણી જાતને જેટલું ન ઓળખીએ તેના કરતાં પણ વધારે આપણી માં આપણને ઓળખતી હોય છે. માં જેવું આ દુનિયામાં બીજું કોઈ વ્યક્તિત્વ નથી. અને મુખ્યત્વે એમના ઝીણા ઝીણા અઢળક સંભાળનાનો એક જ સાર છે કે હું ખૂબ આગળ વધું, ખૂબ સુખી રહું, ખૂબ આનંદમાં રહું. એમના એવા આશીર્વાદ અને એ માટે એમના સતત પ્રયત્ન. આજે પણ હું કવિ સંમેલનમાં જાઉં તો એ પહેલા પૂછે કે બહુ દૂર તો નથી ને કવિ સંમેલન, બહુ તડકો ના હોય એવા ટાઈમે તો નથી ને, બહુ દૂર હોય તો જોજે, એડ્રેસનું ધ્યાન રાખજે, ભૂલી ના પડી જાવ. અને મારે કહેવું પડે કે હવે તો હું કેટલી બધી મોટી થઈ ગઈ. એટલે આપણા મા બાપ માટે આપણે તો હંમેશા નાના જ હોઈએ છીએ, અને આપણી ચિંતા એમની છેક સુધી રહે છે આપણા માટે. ખૂબ ખૂબ આભાર.